यात्रीगण कृपया ध्यान दीजिए। ट्रेन नंबर 19 અમદાવાદ જામવંતી એક્સપ્રેસમાં આજે આપણે વિતાવવાના છે પૂરેપૂરા 24 કલાક નહીં પણ 24 કલાકથી પણ આપણે વધારે વિતાવવાના છે. હવે તમને બધાને એમ થતું હોય કે ટ્રેનમાં 24 કલાક વિતાવવા એમાં શું નવીન વાત છે. નવીન છે ભાઈ, આમાં આગળ ઘણી બધી પ્રકારના ચેલેન્જ આવવાના છે. ગરમી એ પડવાની છે અને ટાઈટ એ પડવાની છે. ટાઈટ અને ગરમી બે ભેગી, હા મિત્રો, બે ભેગું થવાનું છે. આ સિચ્યુએશન અમે કઈ રીતે હેન્ડલ કરવાના છે એ તમે પૂરો વિડીયો જોવો તો જ તમને ખબર પડી છે. ભેગા ભેગ બીજા ઘણા ચેલેન્જ આવવાના છે. રામ રામ ડાયરે ને કેશોર કિંગ શોર્ટ્સમાં તમારું બધાનું સ્વાગત છે. તમે ચેલેન્જ ઘણા બધા જોયા છે, પણ આજે આપણે કેમાં ચેલેન્જ કરવાની તમને બધાને ખબર છે? ટ્રેનમાં પૂરેપૂરા ભાઈ આપણે 24 કલાક વિતાવવાના છે. ટૂંકમાં ખાવું પીવું બધું ભાઈ આપણે ટ્રેનમાં જ કરવાનું. મૂંગો નથી, પણ એ વસ્તુ બોલાય નહીં, ક્યોંકि ફેમિલી દેખતી है. फैमिली देखती है, वरना मैं ऐसे અહીંથી આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર છે? પંજાબ જવાનું છે. તો પછી થોડાક આપણે પ્રશ્નો પૂછી લઈએ અંદરના પેસેન્જરોને કે આપણે આની અંદર 24 ઘंटे વિતાવી ગયું કે નહીં વિતાવી. એ મેનુ દોસ્તો, એ ट्रेन नीचे 24 घंटे कट सकते हैं? हाँ जरूर कर सकते हैं. तो कौन सी बात का ध्यान रखना है 24 घंटे में? 24 घंटे में बस अपना ट्रेन में कोई भी ध्यान रखने का, अपना बैग का रखना है, अपना जो साथी है उसका रखना है. अच्छा, साथी तो नकामा है, उसकी कोई काम नहीं है, उसको तो मैं फेंक दूं तो भी चल जाएगा. अरे साथी तू हम नकामा है, निकर. ओह सॉरी हाल आवतो हाल निकर ने. इतना चुभने लगा हूँ सबको. आज मैं पूरे 24 घंटे इस ट्रेन में बिताने वाला हूँ. क्या मैं बिता पाऊंगा? आपको क्या लगता है? मैं आप बताओ, मेरे को नहीं मालूम ऐसे. नहीं मालूम है आपको? क्या करना चाहिए 24 घंटे में? मैं क्या कर सकता हूँ? आपको कुछ पता है? नहीं, કોઈ બાત નહીં. ટ્રેનના અંદરના પેસેન્જરને આપણે જરીક પૂછી લઈએ. માસી, આ ટ્રેનમાં આપણે 24 કલાક વિતાવવાના છે, તમને શું લાગે વિતાવી શકીએ આપણે? જરૂર વિતાવીશું. અમે લોકો બધા બી એન્જોય કરનારા છીએ. અમને બી તમારે જેવાની કંપની મળશે તો અમે બી આનંદથી અમારા 24 કલાક નીકળી જશે. અમારા લેડીઝ જેવા જો કોન્ફિડન્સ કેળવીએ તો તમારે કોન્ફિડન્સ કેળવો અને આરામથી નીકળો. માતાજી બધું સરસ કરશે. હા તો માતાજી તમને સુખી રાખે, બીજું શું. પણ આ ઘા સહન નથી થતા એનું શું? ટ્રેનની અંદર આપણે આવી ગયા છે ને આપણે કયો કોચ લીધો તમને બધાને ખબર છે? સ્લીપર કોચ ભાઈ આપણે લીધો છે. અને લ્યો ઓલા માસી જ અહીંયા આવી ગયા. થોડીક વાર પહેલા આપણે ઇન્ટરવ્યુ લીધું હતું, એ જ કોઇન્સિડન્સ, કારણ કે 50-51 નંબર જ છે ને આપણી સીટ. આ સાથે જ ભાઈ આપણો સફર ચાલુ થઈ ગયો છે. જોઈ લ્યો, સ્ટેશનેથી આપણે ટ્રેન નીકળી ગઈ છે. ડાયરેક્ટ પંજાબ ઊભી રહેવાની છે. ડાયરેક્ટ તને વચમાં ક્યાંક ઊભી રહેવાની છે. પણ 30 કલાક કાઢવાની ગધડીને એ અઘરા બહુ લાગી મને એવું લાગે ને ત્યાં સુધી. શરૂઆતમાં ભારી મજા આવી છે, પણ પછી શું કર્યું આપણે? ટ્રેન એકદમ ખાલી છે, બધા ડબ્બા છે ને એકદમ હાવ ખાલી જેવા જ છે, બધી સીટો એકદમ ખાલી જેવી છે. એટલે કે અત્યારે તો ભાઈ હું ગમે છે ને સીટ ઉપર રખડી હગી જાય હગી, પણ પછી ટ્રેન ફૂલ થઈ જાય પછી કંઈ થવાનું નહીં. અમારી પાસે ટિકિટે હે ભાઈ, તમે જોઈ લેજો. વરી એમ કહેતા નહીં કે એમને ટિકિટ વગર નથી ચડી ગયા ને, એ હોય આપણે ચેલેન્જ કરીશું આવનારા સમયમાં. પણ જો આ વિડીયોમાં રિસ્પોન્સ સારો ચડીએ ને તો આગળ ટીટી સાહેબ આપણે ટિકિટ જોઈ ગયા. એ સાહેબની અમારા મોઢે જઈને ખબર પડી ગયા ચોરના પેટના પાસે ટિકિટ હે કે નહીં હે, એટલે આપણે એકને જ ચેક કરી, બીજા કોઈ ના કરી. બોલો, इतना चुभने लगा हूँ सबको. જો તો ટ્રેન તો જો ભાગવા માંડી, જો તો હાવ તાણી મૂકી હે. મને લાગે ઓલો ટ્રેન હાંકવાનો ડ્રાઈવર હે ને એને દેવત ખાવાનો ડાયરો ચાલુ કરી દીધો લાગે. હંત તોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટી બાગ બોલી ગામડામાંથી હાગ ભાગ. પછી શું આવે? પછી હું કઈ નહીં હૂપ એ બહુ હૂપ ના કઈ કદી મૂછું વહી જાય અટાણ મેતા. તો ભાઈ એક્સપ્રેસ ટ્રેન છે આપણી, પણ આ તો 37 સ્ટેશન ઊભી રહેવાની છે. 37 સ્ટેશન કેમ થાય તમને ખબર છે? નહીં, 37 સ્ટેશન ઊભી રહેવાની છે ને, એટલે મને શું બીક લાગી ખબર? આ ટ્રેન એકદમ વગદીની છે, પણ પછી આની ઓકાત દેખાડી દીધી. અને સ્પીડ તમારે જોવી છે 108 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ જોતા ભાઈ. ઓહો, 108 એવી રીતના છે ને આની સ્પીડ છે, એટલે લગભગ 110 ની આસપાસની સ્પીડ છે. આ સ્પીડથી હાલીએ ને તો મજા આવી છે ભાઈ. તો આપણે પૂરેપૂરા છે ને 26-28 કલાકની અંદર પૂગી ગયું, નક્કર નહીં. ताजा बोला गरम. શું હે કાકા, શું હે? मरचा बटाका भजिया ताजा गरम बनाया. ભજીયા ના, ભજીયા નથી ખાવા. ताजा से टेस्टी बनाया, हाल જ बनाया. બતાવો માસીને બતાવો. માસી કપડાં નથી હો, કપડાં નથી, આ ભજીયા હે. વળી એમ ના કહેજો આ બદલાવી નાખવાનો કલર મને નથી ગમતો, એમ ના કહેજો. ગધડીનો ટ્રેનમાં હા બહુ આવે છે. હા આવે છે તને? હા આવે છે. ટિકિટ ના કેટલા દીધા તે? હા ને એટલે આમ તો સુગંધ કહેવાય. તો શું કહેતે થઈ ગઈ? હા કાં બેહ ને ઊભો રહે ને.
એટલે હા હવે આને એક જગ્યાએ બેહીને લગભગ આ ચોથું પાંચમું સ્ટેશન આવી ગયું છે અને બપોર જેવો સમય થઈ ગયો છે અને આપણે શું મગાવ્યું તમને બધાને ખબર છે IRCTC ની ભાઈ આપણે થારી એટલે કે ડીશ મગાવી છે. હવે એની અંદર જોઈએ કે કેવું આવે કેટલું આવે કટલાની પડી આગળ એક ભાઈ આવ્યો તો ઓર્ડર લઈ ગયો પૈસા કંઈ લીધા નથી આવે એટલે હે ને પૈસા દેવાના છે કેવી ક્વોલિટી છે તમને જરીક કહેવાનો હવે આવવા દો બપોરે 2000 years later. આવી ગયું ભાઈ આપણું IRCTC નું ભોજન આપણે દઈ ગયો 2 ડીશ આગળ અનબોક્સિંગ કરીને તમને દેખાડી કે આની અંદર શું આવ્યું. IRCTC ના ટિફિનમાં શું હોય આના માટે મેં પે કર્યા છે 130 અને આ 130 એટલે કે 260 માં 2 ડીશ આવી છે તો 260 માં આપણે શું જડે જરીક જોઈ લઈએ અને આ ભાઈ ઇન્ડિયન રેલવેનું જ જમવાનું છે સુગંધ યાર અલગ પ્રકારની આવે હો યાર આવે તો બધું એકદમ હરખી રીતે સીલ પેક એટલે કંઈ ઘડીકમાં ઢોરાય નહીં. દાળ છે આ કંઈક દાલ મખની જેવું છે અને આ શાક છે અને આની અંદર આઈ થિંક રોટલી હશે. 130 રૂપિયામાં આપણે ટોટલ 5 રોટલી મળી છે દાળ ભાત મળ્યું છે શાક મળ્યું છે અને આ તો શું હોય મને કંઈ ખબર નહીં અને એક એક્સ્ટ્રા જોઈ લો મીઠું મળ્યું છે એટલે થોડુંક મોંઘું થાય કારણ કે 130માં એક પણ પ્રકારનું સ્વીટ નથી. જ્યારે હું બહાર બોલો હોટલમાંથી ના મગાવતા હોય એમાં 120માં તમને છે ને સ્વીટ મળી જાય પણ આમાં સ્વીટ નથી મળ્યું. બોલો મિત્રો આ જો તો ફ્લાવર કોબીનું શાક આવ્યું એક તો ભાવે ને એવું શાક આવ્યું જોઈ લો હા એટલે હા પાણી છે દેખાય આ દાળ આ એકદમ પાણી છે આ તો શું હોય કંઈ ખબર નહીં હવે આ લગભગ પંજાબી શાક છે પણ પનીરનો મને માંડ 2 ટુકડા જડ્યાની અંદર પંજાબી શાક છે નથી ભાઈ આ જોઈને જ ખબર પડી જાય કે આ કંઈ જમવામાં છે નહીં તો એ દરેક સ્વાદ આપણે જોઈ લઈએ કે આનો સ્વાદ કેવો આવે છે નથી ભાઈ દમ ખાવાનો મિત્ર કોઈ દી અનાદર કરાય નહીં આટલા પૈસા લઈને યાર આવું ખરાબ ક્વોલિટીનું ખાવાનું તો શું કામ આપો મિત્રો આ જમવામાં તો કંઈ હાલ હાજુ ના વાર્યું પછી માસી છે ને આ કંઈક ટોપલી લઈને આવ્યા એમાં દ્રાક્ષ છે ને સલાડ છે ને એ બધી વસ્તુ છે તો એમાંથી આપણે છે ને શું લઈ લીધું છે તરબૂચ લઈ લીધું ને ચણા મસાલી લઈ લીધી કારણ કે આમાં તો કંઈ હાલ હાજુ નહીં બીજી વાર હવે હાંજે તો હું મગાવવાનો જ નથી IRCTC. ટ્રેનમાં બેઠા બેઠા મને વિચાર આવ્યો કે દિવસ દરમિયાન ભાઈ આપણે પૂરો ટાઈમ પસાર કરવાનો હોય અને રાતે આપણે હોવાનું હોય એટલે રાત આપણી ભાઈ આસાનીથી નીકળી શકે. હવે હું આપણે ભાઈ હોવાનું તો હે નહીં એટલે મેં નેટફ્લિક્સ ખોલીને લાંબામાં લાંબી વેબ સિરીઝ છે ને આપણે સર્ચ કરવાની છે જે લાંબી વેબ સિરીઝ આવે ને એ આપણે જોઈ નાખવાની કારણ કે અટણા હોવાનું નથી. ઓલા મોહી પાસેથી 10 રૂપિયાની દ્રાક્ષ ખાઈને મારી નજર આ છત ઉપરના પંખા ઉપર કોઈની પડે છે ક્યારના તને પંખા ભાઈ ફૂલ ફરે છે છતાંય મને એવી ગરમી થાય છે. અને આ ભાઈ આ બારી ખોલું ને તડકો જોતા કેવો માથે તડકો આવી ગયો છે 4-5 કલાક જેવી આપણે વેબ સિરીઝ જોઈ હજી આપણે વેબ સિરીઝ પૂરી નથી કરી હો જોઈ લે અહીં ઊભી રહે ને એટલે એવી ગરમી થાય ને કે વાત પૂછો સવારે ટાઈટ પડે ભાઈ એવો કંટાળો આવે અંદર કે વાત પૂછો અને ફાઇનલી ભાઈ આપણે ક્યાં આવી ગયા ખબર છે રાજસ્થાન બોર્ડર પર આવી ગયા. નીતિન જેટલું પાણી છે ને ભાઈ બધું હતાડીને રાખજો કારણ કે આપણે ક્યાં આવી ગયા તને ખબર છે ને. સમય થઈ ગયો 16:57 અને એ ટ્રેન હાલતી થઈ ગઈ આપણે જોઈ લો ફટાફટ યાર જો હરે હાલતી થઈ ગઈ. હાલો નીતિન આવજો તો બીજી હું હા બસ તમે તો એ જ કરો બેઠા ઘડી ના જોઈ લો ટ્રેન હાલતી થઈ ગઈ કેરફુલી ચડવાનો ભાઈ. પછી ચાપ બંધ કા કરે આજે થોડુંક એન્જિનિયરિંગ ભણી લીધું હોત ને તો આ દિવસ ના જવો પડે આમાં 110 વોલ્ટેજ ડીસી આવે એટલે એમાં ભડાકો ના થાય. હા વાંધો નહીં હાલ કર થોડુંક ભણી લીધું હોત ને તો આજ વાંધો ના આવે. ચેલેન્જ યાર ઇન્ટરેસ્ટિંગ નથી બનતો બહુ મજા નથી આવતી. ચેલેન્જ ઇન્ટરેસ્ટિંગ નથી બનતો એમ કેવાનું થાય છે. અલે તું એક કામ કર ફોન પકડ ઇન્ટરેસ્ટિંગ નથી બનતો ને આ તારો ફોન હે આપણે એમ રાખી ના ઇન્ટરેસ્ટિંગ છે ભાઈ આમાં ગમે કોઈ લાકડી લઈને ઊભા હે રહી દેવા દે નામ રાખું જરીક વાર ના લાકડી લઈને ઊભા બીજું એપલ રાખો એમાં ભાઈ રહેવા દે બધું ઇન્ટરેસ્ટિંગ ના તગડી ના થઈ ગયા કમેન્ટ કરી નાખો તો ઇન્ટરેસ્ટિંગ. તો એમાં એવું છે કે રૂંઢાના જે 5:03 જેવું જ થયું છે તો આપણે ઓલી સાઈડમાં બેઠા હતા ઓલી RSC સાઈડ કહેવાય ને એ સાઈડ બેઠા હતા પણ અમને ત્યાં આવતો તો બહુ જાજો કંટાળો હતો અમે આ સાઈડ જરીક વાર શિફ્ટ થઈ ગયા છે એટલે આવી રીતના કંઈક તો ટાઈમ પસાર કરો ને કેટલીક વાર વેબ સિરીઝ જોઉં અને એક તો રાજસ્થાન આવી ગયું ભાઈ ગરમી પડે છે બીજી રીતની આવા ટાઈમ એમ થાય કે 3rd AC માં લઈ લીધું હોત ને તો ભારી મજા આવત પણ એકચ્યુઅલી પૈસા નતા પણ આ ભેગો પાર્ટનર પનોતી હતો ને એટલે ના કર્યું. जानिए जितना बताते हो मेरे बारे में इतना बुरा तो नहीं है. મેન્ટોસ દઈ દો મેન્ટોસ આપી દો હજી એક દઈ દો હા
हाँ कोई अच्छा सा फ्लेवर दे दो। हाँ सब बढ़िया है ना, ये लो। दो ही दे दो मित्रों, नया है ना, लगभग हमारे हाथ में 8 मिनटों से। पानी बोतल आप कितनी पी गया है? तन तो हूँ पी गया हूँ। नहीं चाहिए नहीं, वो मैं बता रहा हूँ वीडियो में क्या है ना, 3-4 बोतल तो हूँ पी गयो। आप आडो 2-3 तो ये पी गयो है। इतना चुभने लगा हूँ सबको, छुड़ा तो नहीं। अरे बस कर भाई। રાજસ્થાનમાં આપણે હે મિત્રો આ બધું રૂખું સૂકું જેવું તમને લાગે છે. હા બધું રૂખું સૂકું લાગે છે, પણ અમુક જગ્યાએ મેં જોયું ને તો અમુક જગ્યાએ મિત્રો ઘઉં જોવા મળે છે. આ તો બધું ત્રણ રૂખું સૂકું જ લાગે છે. રાજસ્થાન હેઠો તો થોડુંક રૂખું સૂકું એમ. અને રાજસ્થાન આવ્યા આવે તો ભાઈ ગરમી ચાલુ થઈ ગઈ. વાત પૂછો, આવી ગરમીમાં સર્વાઈવ કરવું બહુ અઘરું. પંખાનું તો કંઈ ના આવે મિત્રો, હા સાચું કહું ને એવું થઈ ગયું મિત્રો. ડખો થઈ ગયો કંઈ મિત્રો, કંઈક ડખો થઈ ગયો મોટા પાયે. પંજાબી હો આવતો રે. નીતિન આવતો રે તને હોલારી નાખીએ. તને મોઢું જોતા કકિંડા જેવું મોઢું હે તારું. થોડીક વાર પહેલા મિત્રો થોડીક બગડા સિટી બોલી ગઈ હતી. કોઈક મરદના ફાડિયા નીકળે ને આમાં તો ભાઈ બધા માઇકાંગલાતા ના હોય, પણ તોય તમને માતાજી સુખી રાખે. પણ હવે ઓલા ઘા સહન નથી થતા. ગરાહ રહી જાવ મિત્રો, એ શબ્દ તમે સાંભળો હોય. આ વસ્તુને કહેવાય ગરાહ રહી જાવ. શું મજા આવે એટલે આવું કોઈક બાંધતા હોય ને, કોઈક બાંધતા હોય ને જોવામાં બધાને એવી મજા આવે ને. બધા હુતા હતા ને બધા જાગી ગયા કે કેવાક બાંધાઈ જોવા હાટું. ફ્રીમાં એન્ટરટેન મળે મિત્રો, આવી વસ્તુ છે. અમે ભેગા હે ને વેતી ગંગા હાથ ધોઈ લીધા હતા, એ વાતની વાત છે, પણ વિડીયો ના ઉતારી ગયા. હવે તમને ડાયરેક્ટ અમે હે ને હાંજી જ મળવાના છે, કારણ કે શું કરવું ભાઈ, બેઠા બેઠા એક જ વેબ સિરીઝ હજી ઘડી નાખો. હાલો બીજું શું. તો મિત્રો તમે જોઈ શકો અંધારું થઈ ગયું છે ને હું ટ્રેનની બહાર આવી ગયો ને સ્ટેશન કહેવું તમને બધાને ખબર છે, જોધપુર સ્ટેશન ઉપર પૂગી ગયા છે. અને ઝોમેટો આપણે જોયું ને, ઝોમેટો છે જ નહીં. અને અમારે છે ને ફારી પટની ભૂખ લાગી. મેં કીધું હાજી આપણે જે પણ મગાવ્યું ને એ બધું આપણે ક્યાંથી મગાવ્યું, ઝોમેટોમાં જ મગાવ્યું, પણ ઝોમેટો તો અહીં અવેલેબલ જ નથી. બોલો હવે શું કરવાનું? એટલે ભાઈ હવે આ રોડ સાઈડનું ખાવાનું આપણે ખાવું જોઈએ. અને એ ટ્રેનનું આ રોડ સાઈડનું બધું કેવું હોય તમને બધાને ખબર ને, હાવ ભંગાર. એના માટે અત્યારે આપણે ભાઈ 2 લસ્સી લઈ લીધી છે અને 2 વેફરો લઈ લીધી છે. બાકી તો કંઈ જણવાનું નથી. 2 વસ્તુ આપણે લઈ લીધી છે અને ટ્રેન ચાલુ થઈ ગઈ છે. પકડ જલ્દી પકડેલા, આવું. અને આ સમયે હું કોઈની જેમ એવું મીઠું બોલવાનો હતો ને, પણ હું માઇક ચાલુ કરવાનું જ ભૂલી ગયો, એટલે મારે વોઇસ ઓવર કરવું પડ્યું. આપણી ભેગા જે ગુજરાતી માસી હતા એને અમારા ઉપર થોડીક દયા ખાધી, અમને પૂરી ને એવું બધું ખાવાનું દીધું, કારણ કે વેફરને રસીથી શું થાય. અને એ જોઈને આ રાજસ્થાનની બેબાયું અમારા ઉપર દાંત કાઢતી હતી. પછી મેં એને અંતરાત્માથી માતાજી સુખી રાખે એવા આશીર્વાદ દઈ દીધા. 9:53 થઈ ગઈ છે, એટલે કે સાંજના 10 વાગી ગયા છે. હવે હોવાનો સમય આવી ગયો. હોવા માટે નથી અમારી પાસે ઓહીકું, નથી અમારી પાસે કોઈ પણ જાતનું ઓઢવાનું સાધન. હું ઘેરથી જ મસ્તીનો ગુલાબી કલરનો ટુવાલી આવ્યો. ટુવાલના સહારે ભાઈ આપણે હોઈ જવાનું છે, કારણ કે ભાઈ સ્લીપરમાં કંઈ તમને સુવિધા દે નહીં. નકર થર્ડ એસીમાં આવું ને તો તમને ઓહીકું દે, ઓઢવાનું દે, પણ અટાણે કંઈ હે નહીં. તો ટુવાલને આવી રીતના નખાય અને આવી રીતના કહીને આમ હોઈ જવાય. અને ડાયરેક્ટ હવે હે ને આપણે સવારે જ મળી રેડી હોઈ જાય. મિત્રો હાંજનો સમય થઈ ગયો છે. ટાયર્ડ ઈ લેવલની છે ને કે વાત પૂછોમાં. જોઈ લ્યો, મેં છે ને એક બુસ્કટ પહેર્યો, માથે સોરી આ 1 2 3 વસ્તુ પહેરીએ તોય છે ને ભેરું નથી થતું. અને કંઈ એટલે કંઈ અમે ઓઢવાનું લઈ આવ્યા નથી. આપણે ત્યાં શું હતું કે ગુજરાતમાં તો ભાઈ ઉનાળો આવી ગયો અને અહીંયા આવ્યો હતો તો ટાઈટ એટલે વાત પૂછવામાં. ટુવાલ ઓઢું હાટું રાખવો પડ્યો બોલો, તોય ભેગું નથી થતું. હું તો આ બુટ્ટું પહેરીને એને ઉપર સૂતો હતો, કારણ કે પગમાં યાર એવી ટાઈટ વાતી હતી. 14 ડિગ્રી ભાઈ ટેમ્પરેચર છે અત્યારે, તમે જોઈ શકો 14 ડિગ્રી જોતા ભાઈ. એસી આપણે 18માં મૂક્યું તો એમ થાય ઓહો બહુ ઠરી ગયું. અહીં તો 14 ડિગ્રી છે બાય ડિફોલ્ટ. જોઈએ હવે ભાઈ વહેલો સવાર થાય ને સૂરજ નારાયણ નીકળે ને તો મજા આવી છે. The next day. મિત્રો ફાઇનલી સવાર થઈ ગયું છે, 4 જેવા વાગી ગયા સવારના, અને આપણે પંજાબમાં એન્ટ્રી કરી લીધી છે. ભાઈ કામ તો આપણે ગુજરાતી જ આવે. સવાર જેવો સમય થઈ ગયો છે તો એ કે તમારે સાઈલ જોઈ છે. મેં કીધું લાવો યાર. તો કે આટલી સાઈલ તો ભાઈ આપણે ટાઈટને રોકી ના શકે, પણ હવે ભૂખમાં ગાજર આવેલું વિના જેવું છે. નિંદરે નથી આવતી, ટાઈટ એવી પડે છે ને કે વાત પૂછવામાં. બેહાતોય નથી. બેહો ને એટલે જોલી તળમાંથી ઝીણી છે ને એવી નીકળે રાખે ને હવા કે વાત પૂછવામાં. બેહાતોય નથી. ઉપર બેસી જાય આગળ છે ને લેધર જેવું મટીરિયલ છે. જરીક વાર તમે ઊભા થઈને વહી જાવ ને એટલે ઠરી જાય વાહે.
એટલે આને ગરમ જ રાખવું પડે, એટલે એક જ જગ્યાએ બેસી રાખવું પડે એવી વસ્તુ છે મિત્રો. આવી ટાઈટના બે મરદ મૂછાળા માણસ જોઈ લો ટ્રેનની બહાર નીકળી ગયા. ખીચામાંથી હાથ કાઢવાનું મન ના થાય તો બે મરદ માણસ બહાર નીકળ્યા છે મિત્રો. કોઈ કમેન્ટ તો કરી નાખો હારામાં બ્રશ કરી નાખી મિત્રો. બીજું તો આપણો ટ્રેનનો ચેલેન્જ વિડીયો તો હાલે છે, મને બધાને ખબર છે કે ટ્રેનમાંથી હેઠું ઉતરવાનું નથી, પણ જરીક સિચ્યુએશન એવી થઈ ગઈ હતી મિત્રો, ટ્રેનની જરીક હેઠું ઉતરવું પડ્યું. પણ ઉતરીને આપણે ક્યાંય જઈ નહીં શકીએ, આગળ 2 મિનિટમાં વળી પાછી ઉપર ચડી જવાનું થાય. આ ભાઈબંધ કહે મને કે તારા હિંમત હોય તો હેઠું ઉતરીને દેખાડ. આ હેઠું ઉતરીને દેખાડ્યું. લે હવે કંઈ ટાઈટ તો જો પડે મિત્રો, તો ધોળા જ નીકળે નકરા. ઓહો જો તો ભાઈ, મને તો વાતાવરણ જોઈને ભારી મજા આવી જાય છે. ધોળા જ નીકળે છે નકરા ભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ. 24 કલાકમાંથી ભાઈ અટાણ આપણો સવાર થઈ ગયો ને આપણે ખાલી છે ને બપોર સુધી જ છે ને ટ્રેનની અંદર કાઢવાનું છે. અટાણ ભાઈ જો આપણે પ્લેટફોર્મ ઉપર આવ્યા છે ને પંજાબની અંદર આપણે આપણા પાવન પગ મૂકી દીધા છે ને આવ્યા વેત જ જોજો છોલે ભટુરે રાયડું નાખ થતા તો આપણે મગાવી લીધી છે. 2 ડીશ મગાવી લીધી છે ને ફૂલ ડાબા ને, કારણ કે કાલે સાંજે ખાવા મજા નથી આવી, બપોરે છે ને હરખી મજા નથી આવી. ભટીનાના સ્પેશિયલ ભાઈ આપણે છોલે કુલચે કે છોલે ભટુરે છે કે આપણે ચાખી. જોરદાર ભાઈ જોરદાર. 2 ડીશ હું એકલો ખાઈ જાઉં. હા મસ્તીનો ભાઈ આપણે છોલે કુલચે દાબી લીધો છે અને ટાઈટ વધારે જ પડતી હતી ને ભાઈબંધનો જરીક જોઈ લો ટુવાલે બૂચમાં લીધો છે, કારણ કે ટાઈટ તમને હજી જરીક દેખાડી દઉં. ભટીંડા આપણે હે અને 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને અટાણે જો થોડોક તડકો આવે ને ત્યાં ઊભાનો હું પ્રયત્ન કરું હોઉં એવી રીતના છે. બાકી અહીંયા ડેટા પ્રમાણે જોઉં ને તો હું તમને જરીક દેખાડી દઉં. 9 વાગે ભાઈ 19 ડિગ્રી તાપમાન થવાનું છે અને 10 વાગે 23 ડિગ્રી, 11 વાગે 25 ડિગ્રી જેવું તાપમાન થવાનું છે. એટલે 10 વાગ્યા સુધી ભાઈ એમને ટાઈટ અહીં રહેવાની છે. આવી ટાઈટમાં ભાઈ કેમ દી કાઢવો, મને તો એ વિચાર આવે છે. આગળના દિવસમાં ભાઈ ગરમી એટલી થતી ને કે વાત પૂછોમાં. તો ખાલી આપણે એક જ ટી શર્ટ પહેરી રાખ્યું હતું, દેખાય બ્લેક કલરનું. પછી હાંજે મેં આ એડ કર્યું, પછી સવારથી તો સવાર નહીં પણ હાંજે જ મેં છે ને 3જો શર્ટ એડ કરી નાખ્યો. એવી ટાઈટ પડે છે. એ વાંધો નહીં, જરી કાંઈ ચક્કરું મારીએ આપણે, કારણ કે ટ્રેન 45 મિનિટ ઊભી રહેવાની છે. સીટ દર વખતે મોડું થઈ જાય. ટ્રેન હાલતી થઈ જાય ને પછી જ યાદ આવે હાલ નીતિન ચડ. જેમ તેમ કરીને ભાઈ આપણે ટ્રેન પકડી લીધી છે. હવે ખાલી બેસવાનું જ કામ છે આપણે. પહેલાં તો સવારના પોરમાં તો બેહાતું નહોતું કે નહોતું હોવાતું, હવે ધીરે ધીરે બેહાયતા છે, કારણ કે તાપમાન ધીરે ધીરે ડાઉન થતું જાય છે. 12-13 ડિગ્રી સુધી વયું ગયું છે. બસમાં અમે બેઠા છે ને ખબર નહીં, બે ભાઈઓ છે ને કઈને અહીંથી આમ હોય, અહીંથી વળી અહીંથી આમ વટાય, અને કઈની નજરીને અમારે ચાર્જિંગ કરેલા ફોન ઉપર જ છે. એટલે અમને કીધું ત્યાં જરીક બીક લાગે, એટલે ફોન મૂકીને અમે ક્યાંય જઈ શકતા નથી. હાલીએ બીજું હું બેઠા બધું કાઢવાનું છે અહીંયા. મિત્રો અહીં જો અહીંયા બધાને ખેડૂત બધા સદ્ધર છે બહુ જ. ના બધી જગ્યાએ ખેતરોમાં તમને સોલાર જ દેખાતી હોય, ઘઉં નકરા ઘઉં જ દેખાય છે. આ કાચીર કાઢો એટલે તમને બધું સરખું દેખાય નહીં. બાકી ખેતરો છે ભાઈ બધા ભડકા છે. જોતા અહીં રોડ ને ઓલ કેનાલ જોઈ લો. દાદા કેનાલું અહીંયા. મિત્રો 9:30 જેવું થઈ ગયું છે. ફાઇનલી એક શર્ટ કાઢવાનો સમય આવી ગયો છે. પંજાબમાં આવ્યો હોઉં અને સૌથી વધારે મને એલોય જો I-20માં દેખાય બધી જગ્યાએ ભાઈ એલોય તમને જોવા મળે છે. અલ્ટો હોય કે સ્વિફ્ટ હોય, એલોય ગાડી તો એલોય તો તમને જોવા મળી જાય છે. અને 9:30 થઈ ગયા એ ખુશીમાં આપણે શર્ટ એક ઉતારી નાખીએ. જે રીતના 9 વાગે એટલે સોરી 10 વાગ્યા તો બીજો સાથે વહી જાય જેમ ટેમ્પરેચર ઘટતું જાય. હા
અંદર કોચમાં બેઠા હોય ને તો ભાઈ ઘડીકમાં તમને છે ને ગરમી ના ચડે. ગરમી તમારે ચડાવે ને તો ફરજિયાત તમારે પ્લેટફોર્મ ઉપર જવું પડે. જ્યાં પ્લેટફોર્મ ઊભી રહીએ ને તો, કારણ કે ડાયરેક્ટ સૂરજના કિરણો આપણે ઉપર આવી જાય એટલે થોડીક ભાઈ આપણે ટાઈટ ઓછી પડે. એટલે હે ને જ્યાં પ્લેટફોર્મ આવે એટલે હેઠા ઉતરી જાવ અને તડકો આવે ને એવી જગ્યાએ ઊભો રહી જાવ, જેવી રીતના અત્યારે ઊભો હોય એવી રીતના. પંજાબ અમે હે ને તમને બધાને ખબર છે ને, પંજાબ તો ભાઈ ટ્રેક્ટર મોડિફિકેશનનો મોટો હબ. અહીંયા એવા મોડિફાઈ ટ્રેક્ટર હોય ને કે વાત પૂછોમાં. એમાંનું એક મોડિફાઈ તમને ટ્રેક્ટર દેખાડીને તમે તો આવું બઠ્ઠી ના પડી જાવ. આવું મોડિફાઈ ટ્રેક્ટર તો તમે ક્યાંય નહીં જોયું હોય. તમારે જોવું હે? જોઈ લો કેવી હે મોડિફાઈ. તમે હેડલાઇટ જો હેડલાઇટ ભાઈ, એક હેડલાઇટ ચાલુ કરે ને 10 કિલોમીટરથી હેડો પડી જાય. બીજી હેડલાઇટ તો રાખી જ નથી. નકર તો ભાઈ અંધારામાં કંઈ ખબર જ ના પડે. અંધારામાં દીકર નાખે ને એવી હેડલાઇટો છે આની. ઇન્જિન મારે તમને શું વાત કરે, જોઈ લો ધોવાડિયું બહુવાડિયું ને ડિઝાઇન હે કોઈ મસ્તી નહીં કરે. પહેલેથી કહી દઉં તમને. થોડીક વાર ટ્રેન ઊભી રહીને અહીંયા તો વળી પાછું આપણે ફ્રૂટની ભરેલી એક જોઈ લો, એક પ્લેટ લઈ લીધી છે. એને આપણે હું એકલો દાબી જવાનું હું. નકરું દાબવાનું જ હાલે ભાઈ, તો બીજું કરવું શું યાર. અહીંયા ફ્રૂટની ડીશ આપણે હે ને લીધી હતી, 50 રૂપિયાની ડીશ આવી હતી. મેં ફટાફટ લઈ લીધી. મેં કીધું ટ્રેન ઉપડી ના જાય ને એટલે અડધી ખાધી. પણ આવી રીતના ફ્રૂટ લેવાય ને શું કામ ખબર, મોસ્ટ ઓફ બધા ફ્રૂટ ભાઈ છે ને વાસી જ નીકળ્યા છે. કયું ના કાપીને રાખ્યા ખબર ના પડી. પણ એકવાર બટકાઈ ગઈ તમને બટકાઈ ગયો. વન મોર થિંગ, ઓલવેઝ યુઝ ડસ્ટબિન. ડસ્ટબિનનો ઉપયોગ કરતો હો ભાઈ. 10:56 થઈ ગઈ છે અને કાલ આપણે 11 વાગે ટ્રેનમાં બેઠા હતા ને અત્યારે 11 વાગી ગયા છે. એટલે કે આપણે 24 કલાક પૂર્ણ થાય છે. પણ હજી આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચ્યા નથી. એટલે આપણે હજી 24 કલાકથી વધારે લંબાવવાના છે. અને બાય ધ વે તમને તાપમાનની વાત કરું, લગભગ 22 ડિગ્રી જેવું પૂગી ગયું છે તાપમાન. તો હવે આ જે ઉપલો શર્ટ છે ને એને કાઢવાનો સમય આવી ગયો છે. ફાઇનલી મિત્રો જોઈ લો, 3 શર્ટ આપણે પહેર્યા હતા, એમાંથી 2 કાઢી નાખ્યા, એક રાખ્યો છે. સોરી, ટી શર્ટ રાખ્યો છે. મિત્રો કંટારો એટલે હદબાર કંટારો યાર. આનાથી વધારે કંટારો મને આવે પડે. આવું એન્ટરટેનમેન્ટ તો પહેલી વાર આવ્યું યાર. ખરેખર भारी है. अच्छा सा बजा दो. अच्छा सा क्या सुनोगे आप? हिंदी सॉन्ग, पंजाबी, राजस्थानी? पंजाबी कुछ बजा दो. क्या पंजाबी में क्या बजा दो? मूसे वाले का सुनोगे? हाँ, मूसे वाले का एक बजा दो. ગદ્દર વાળા એટલે મને પંજાબની વાઇબ આવી જાય. वाह भाई वाह, मजा आ गई. अब आपका कोई फेवरेट वाला कोई बजा दो, आपका फेवरेट.
વાહ ભાઈ વાહ, ખરેખર વગાડ્યું હો ભાઈ, એક નંબર વગાડ્યું, એક નંબર, કંઈ ના ઘટે. જો આવી રીતના કંઈક કલાકૃત્ય દેખાડીને તમે એને પૈસા દો ને તો બરાબર, બાકી ડાયરેક્ટ પૈસા દેવા તો ભાઈ મને બહુ વ્યાજબી નથી લાગતા. આપણો ખરેખર યાર સમય પસાર નહોતો થતો. મેં વિડીયોમાં જ આગળ કીધું હતું કે યાર બહુ જાજો કંટાળો આવે ને હું ચેલેન્જ વિડીયો પૂરો કરી નાખવાનો હતો, પણ એવું મસ્ત વગાડ્યું ને ભાઈ કે વાત પૂછોમાં. એટલે પૂરેપૂરી આખી ક્લિપ એને આપણે રાખી દીધી છે. ને વળી પાછું સ્ટેશન આવ્યું ને એટલે હું પગ મોકરો કરો હેઠો આવતો રહ્યો. હા, જો કે આપણે 24 કલાક તો પૂરી થઈ ગઈ છે, પણ જ્યાંથી આપણે જલંધરની પૂગી રહ્યું ત્યાંથી આપણે વિડીયો સ્ટાર્ટ જ રાખવાના છે. ટ્રેન ચાલુ થઈ ગયો, હાલો ભાઈ ફટાફટ જાય ને વળી પાછા ટ્રેન ચાલુ થઈ જાય. હાલો આ સાથે ને ભાઈ આપણે પૂરેપૂરા 24 કલાક નહીં પણ 26 કલાક ટ્રેનની અંદર આપણે વિતાવાના હતા એ આપણે પૂર્ણ કરી લીધા છે. આ બાઈ જરીક આપણું સાંભળવા દે તો સારું હો. અને અટાણ મેં ખરેખર મારું છે ને માથું દુખી આવ્યું છે. માથું દુખવાનું મેન કારણ શું ખબર? સાંજે હરખી નીંદર ના થઈ ને એટલે ટાયર ઢીવી પડી હતી ને એટલે બીજી વાર ધ્યાન રાખી કે ભાઈ આવી રીતના કંઈક કોલેજ આવવાનું તો કે ગોઠવાનું કે પાથરવાનું ભેગું લેતો આવવાનું. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરી નાખીએ. આ ચેલેન્જિંગ વિડીયો તમને કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો. ને બીજો કોઈ ચેલેન્જિંગ વિડીયો હોય ને તો એ કમેન્ટ કરી દેજો. તમારો ભાઈ બધા પ્રકારના ચેલેન્જિંગ વિડીયો પૂર્ણ કરીએ. મળી નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં બધાને રામે રામ ડાયરાને.